નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર યુથ નામની જે ફિલ્મ આવી છે નેટફ્લિક્સ ઉપર હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમ ભાષાની અંદર, એ મેં હિન્દીમાં જોઈ, એ પછી એનો રિવ્યુ હું તમારી સમક્ષ લાવી રહ્યો છું। તો વિડીયોની અંત સુધી જરૂર જોજો। વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ખાસ કરીને આ જે ફિલ્મ છે એના એક્ટરની વાત કરીએ તો કેન કૃનાસ કરીને છે, જે એક ડાયરેક્ટર પણ છે અને એક્ટર પણ છે, અને એમનું આ ડેબ્યુ ફિલ્મ છે। ખાસ કરીને આ છે ને 19 માર્ચના દિવસે થિયેટરની અંદર રિલીઝ કરવામાં આવી હતી, પરંતુ 16 તારીખથી નેટફ્લિક્સ ઉપર હિન્દી, તમિલ, તેલુગુ ભાષાની અંદર રિલીઝ કરી દેવામાં આવી છે। આની વાત કરીએ તો આ ફિલ્મ છે ને એ રન ટાઈમ વાત કરીએ તો આશરે 2 કલાક અને 30 મિનિટનો આસપાસ છે એનો રન ટાઈમ, અને જોયા પછી હું તમને જરૂર કહીશ કે આ ફિલ્મ તરીકે કોઈ જરૂર જોવાલાયક છે। ખાસ કરીને આની અંદર સ્ટારકાસ્ટની વાત કરીએ ને તો કેન કૃનાસ સાથે જોવા જઈએ તો સુરજ તરીન છે, દેવર્ષિની છે, અસીમા છે, મીનાક્ષી છે અને પ્રિયાંશી કરીને મહત્વના એક્ટરની અંદર જોવા મળે છે। અને સ્ટોરીની વાત કરીએ સ્પોઇલર ફ્રી, તો આની અંદર હું એટલું જ કહીશ કે 15 વર્ષનો પ્રવીણ છે, જે ખાસ કરીને 11મા સ્ટાન્ડર્ડમાં ભણે છે, પણ એ ભણવાના બદલે છે ને સાચો પ્રેમની શોધમાં નીકળી જાય છે। અને પછી ફેમિલી સાથે શું થાય છે, મતલબ કહેવાય કે છોકરા સાથે શું થાય છે, એ છોકરાના કારણે ફેમિલીને કઈ પ્રોબ્લેમ્સ થાય છે, સાથે સાથે ફેમિલી અંદર પણ એમનું જે બોન્ડિંગ બતાવ્યું છે એ પણ જબરજસ્ત બતાવ્યું છે, અને શરૂઆતથી અંત સુધી તમને જકડીને રાખે છે। ફિલ્મ શરૂ થાય છે ને ત્યારથી તમને એંગેજ કરવા માટે એટલી મજબૂર કરી દે છે ને કે એન્ડ સુધી તમે પહોંચી જ જશો, એની હું ગેરંટી આપું છું। કારણ કે આની અંદર સ્ટાર્ટિંગ થી જ આપણને જે રોમેન્ટિક કોમેડી ડ્રામા ફિલ્મ બતાવી છે જબરજસ્ત બતાવી છે। મતલબ કહેવા જઈએ તો 11મા ધોરણથી ભણતો આ છોકરો છે ને સાચા પ્રેમની શોધમાં જાય છે, ત્યાં પછી એને કઈ રીતે એનો સાચો પ્રેમ મળે છે કે નથી મળતો એ જ આની અંદર સ્ટોરી લાઈન બતાવેલી છે। સાથે સાથે આની અંદર સ્ટુડન્ટ જર્નીની સાથે સાથે ફેમિલી બોન્ડિંગ પણ સારું બતાવ્યું છે, સાથે સાથે એ કઈ રીતે ભણે છે, ભણવામાં એનું ધ્યાન કઈ રીતે કેન્દ્રિત કરે છે, સાથે સાથે બહુ બધા લેસન શીખવી જાય ને એ ટાઈપની આની અંદર તમને સ્ટોરી જોવા મળે છે, જે શરૂઆતથી અંત સુધી તમને જબરજસ્ત લાગવાની છે। ઓલ ઓવર જોવા જઈએ તો બધાની એક્ટિંગ જબરજસ્ત છે, સ્ટોરી લાઈન સ્મૂથલી ચાલે છે, અને જે કહેવાય કે જે પેજ પકડે છે ને શરૂઆતથી અંત સુધી તમને જકડી રાખવા પણ મજબૂર કરી દે છે। ઓલ ઓવર જોવા જઈએ તો ફિલ્મ તરીકે પણ જરૂર જોવા લાયક છે, કારણ કે આની સ્ટોરી સારી છે। એ પ્રમાણે જોવા જઈએ અત્યારના જેન્ઝીસ લોકો અને યુવાન લોકો માટે તો આ જોરદાર ફિલ્મ છે, જે એક વખત જોશે ને તો એમને પણ ખૂબ આ પસંદ આવવાની છે। ઓલ ઓવર જોવા જઈએ તો ફિલ્મ જોવાલાયક જરૂર છે। વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી।